સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ ચરિત્રામૃત સાગર. ભગવાન શ્રી હરિ અનેક ગામડાઓમાં ભક્તજનોને પ્રસન્ન કરતા કરતા જેતલપુર પધાર્યા છે. જેતલપુરમાં તળાવની પાડ ઉપર બ્રહ્મ મહોલ છે, એમાં શ્રીજી મહારાજ બિરાજેલા છે. રાત્રે પ્રભુ પોઢ્યા હતા, પ્રભાતે જાગ્યા, ગોખમાં બેસી અને સંતોની આગળ સરસ મજાની વાત કરવા લાગ્યા છે. મહારાજ વાત કરે છે. મહારાજ કે અમે અયોધ્યાપુરીમાં હતા ત્યારથી જ અમને સંત સમાગમ કરવાનો બહુ પ્રેમ, પણ હવે સંત સમાગમ કરવો ઘરમાં બેઠે તો થાય નહીં. તમને જે મંદિરે આવવું પડે એ મહારાજે વિચાર્યું કે ઘરમાં બેઠે આ કામ નહીં થાય, એટલે મહારાજ પોતે સંતોને કીધું, હો મહારાજ કે જો આપણે આવ્યા છીએ ત્યાગાશ્રમમાં, ભગવાન ભજવા માટે આવ્યા છીએ, લાભ થાય એવું કરવું, ગેરલાભ થાય એવું કામ કરવું નહીં. સંત સમાગમ થાય, ભગવાનની ભક્તિ થાય, ધૂન ભજન કીર્તન થાય. આને માટે તો મહારાજ કે અમે એક દિવસ વહેલી સવારે જાગીને અમે નીકળી ગયા. હો, ઉત્તર દિશા લઈ લીધી. આમ તો અમારા મોટા ભાઈ, અમારા નાના ભાઈ, ઘરના માણસો બધા અમારી સાથે બહુ પ્રેમ રાખતા. મોટા ભાઈ જ્યાં જાય દેશ પરદેશ તો અમને માથે તેડીને લઈ જતા, સાથે રાખતા. પણ અમને એમ થયું કે ઘર બેઠે આ બધું કામ નહીં થાય. પછી તો અમે ફરતા ફરતા ઉત્તર દિશામાં નીકળી ગયા, હિમાલયમાં ફર્યા. નારદનું તપોવન, ધ્રુવજીનું તપોવન, પછી હિમગીરીમાં કેદારનાથ પહોંચ્યા, ત્યાંથી બદ્રીનાથ દર્શન કર્યા. ત્યાંથી મહારાજ કે અમે હિમગીરી પ્રત્યે આગળ ચાલ્યા. હો, પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે હિમાચળ અને સૂર્યનારાયણ એ અમારી સેવામાં રહ્યા. બરફમાં ચાલ્યા. હો, બરફમાં. અને હિમાલયે મૂર્તિમાન થઈને નરનારાયણ ભગવાનને સમાચાર દીધા બદ્રિકાશ્રમમાં કે ભગવાન આવે છે, પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ. તેથી નારાયણ ભગવાનને નર ભગવાનને અમારી સામે મૂક્યા કે જાઓ, પુરુષોત્તમ ભગવાન આવે છે, એની સેવા કરતા કરતા અહીંયા સુધી લઈ આવો. પછી તો કેટલાક મુક્તોને લઈ અને નર ભગવાન અમારી સામે આવ્યા. પછી અમને હિમાલય કે વાહન લઈ આવું. હા, વાહનથી જલ્દી પહોંચી જવાશે. પણ મહારાજ કે જો અમે બદ્રિકાશ્રમમાં જઈએ છીએ, નારાયણ ભગવાનને અમારે મળવું છે, પગે હાલીને મળીએ ને એમાં લાભ ઘણો થાય. વાહન ઉપર બેસવાનો અમને પ્યાર નથી, પગે જ ચાલશું. પછી તો એ બધા અમને નારાયણ ભગવાન પાસે લઈ ગયા. હો, નર ભગવાન, સૂર્યનારાયણ, હિમાલય બધા થઈને અમે જ્યાં આશ્રમની પાસે પહોંચ્યા ત્યાં તો નારાયણ ભગવાન પણ અમારી સામે આવ્યા. મહારાજ કે પછી તો બાથમાં ઘાલીને એવા મળ્યા, બખમાં ઘાલીને. હો, નારાયણ ભગવાન અમે. મહારાજ કે બહુ આનંદ થયો. પછી તો નર ભગવાન અને નારાયણ ભગવાન આ બંને જણા અમને વચ્ચે રાખી, અમારો બે જણા એક એક હાથ ઝાલી અમને બદ્રિકાશ્રમમાં અમને ફેરવ્યા. અને બદ્રિકાશ્રમનો મહાપ્રતાપ એ બધું અમે જોયું. બહુ આનંદ થયો. મહારાજ કે એ આશ્રમનો એવો પ્રતાપ અમે જોયો કે ભગવાનની પૂજા સેવા વિનાનો માઇક ત્યાં સંકલ્પ કોઈને ન થાય. લ્યો, એવો એ બદ્રિકાશ્રમ. હે ભગવાનની પૂજા કરવી, બસ એવા જ સંકલ્પ થાય બધાને. હિમાલયમાં સરસ મજાના ફૂલણા બધા લઈ આવે ને એ ભગવાનની પૂજા કરે
ફૂલના તો ઢગલા પડ્યા હોય ત્યાં આગળ લેહો, એવી ઈચ્છા થાય મહારાજ કે એવો એ આશ્રમ છે. અને મહારાજ કે અમે ત્યાં ગયા ત્યારે ફૂલડોળનો ઉત્સવ હતો, એમાં નર અને નારાયણ ભગવાન બધા રંગે રમ્યા. અમને કે તમે પણ રમો અમારી જોડે. એટલે મહારાજ કે અમે પણ નરનારાયણ ભગવાન ભેળા રંગ રમ્યા હો બદ્રી કાશ્રમમાં. અને નરનારાયણ ભગવાને અમારા ઉપર રંગ નાખ્યો એટલે અમે પણ એના ઉપર રંગ નાખ્યો. પછી તો ગુલાલ ઉડાડ્યો, પરસ્પર મુનિઓ ઉપર પણ રંગ નાખ્યો નરનારાયણ ભગવાને. અમે ને આમ રંગ રમ્યા. दोपहर बीतन आए जब ही रमत बंद किए यूं तब ही मानसरोवर में जाई नहाए रंग ही रंग सब सर कराए. બે પ્રહર સુધી મહારાજ કે અમે એવા રંગ રમ્યા એ મુનિઓ ને નરનારાયણ ભગવાન ને અમે જામી પડ્યા હો. બહુ મજા પડી ગઈ. ફૂલડોળનો ઉત્સવ તો નરનારાયણ ભગવાનનો ખાસ કહેવાય નહીં, તો એનો ઉત્સવ તો બદ્રિકાશ્રમમાં થાય ભાઈ, જોરદાર. મહારાજ કે અમે રંગે રંગ રમ્યા. બે પ્રહર બીતન આય જબહી, બે પ્રહર એટલે 6 કલાક રંગ રમ્યા. પછી એ રમત બંધ કરી અને માન સરોવરમાં નાયા. પાણી ટાઢું પણ મજા બહુ આવી મહારાજ કે નાવાની હો. પણ બધા અમે નાયા. મહારાજ કે માન સરોવરનું જળ પણ રંગ થઈ ગયું, બધું રંગાઈ ગયું, પાણી પણ. 6 મહિના સુધી મહારાજ કે અમે બદ્રિકાશ્રમમાં રહ્યા અને ત્યાં ભગવાનનું ધ્યાન કરવાનું શીખ્યા. ભગવાનનું ધ્યાન કરવું શીખવું પડે હો, તો થાય. આપણે જો ધ્યાન ભાવતું નથી, શીખ્યા નથી, કોઈક એવા સંત પાસે કાં તો યોગી પાસે યોગની પદ્ધતિને અનુસારે ધ્યાન કરવાનું શીખવું પડે. મહારાજ પોતે કે નરનારાયણ ભગવાન પાસે અમે ધ્યાન કરવાનું શીખ્યા. અને નારાયણ ભગવાન ખૂબ રાજી થયા, અમને વરદાન આપ્યું કે જાઓ તમને અષ્ટાંગ યોગના 8 અંગ સિદ્ધ થશે ગયો. પછી નારાયણ ભગવાન અમને કે તમારી મોટાઈ અમે જાણીએ છીએ, તપ એ તો તમારું સ્વરૂપ જ છે, તેથી કરીને અમે સદાય આનંદમાં અહીંયા તપ કરીએ છીએ. જો બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન તપ જ કરે છે. મહારાજને કે તમારું સ્વરૂપ છે, પ્રત્યક્ષ તપ છે, ઈ માટે અમે કરીએ છીએ. પ્રભુ તમે તીર્થ કરતા કરતા છેટ અહીંયા સુધી હિમાળામાં ઠંડા પ્રદેશમાં અમને દર્શન દેવા પધાર્યા, ખૂબ આનંદ થયો. હવે પ્રભુ તમે પૂર્વ ભારત અને દક્ષિણ ભારત ત્યાં જાઓ એમ કીધું હો નારાયણ ભગવાનને મહારાજને કે તમે એ બાજુ જાઓ. શું કામ? ત્યાંનું વન, વૃક્ષો, તીર્થો, રૈવતાચળ પર્વત અને ઉદ્ધવ પણ તમારા દર્શનને ઈચ્છે છે, એ બધા તમારું ધ્યાન કરે છે, માટે એને બધાને દર્શન આપો. અને કેટલાક ગામના ભક્તો પણ પ્રભુ તમારા દર્શનને ઈચ્છે છે. એમાં પ્રભુ તમે પશ્ચિમ દેશમાં પધારશો ને ત્યારે તો હજારો લોકો તમારો આશ્રય કરશે. તમારો આશ્રય કરી અને બધા અક્ષરધામમાં જશે, અક્ષરધામમાં જશે બધા. ગિરનારથી વાયુ દિશામાંથી ઈશ્વર ઈચ્છાથી બુદ્ધિમાન એક રાજા આવી અને આખા ભારત દેશમાં સુરાજ્ય સ્થાપશે હો, સારા રાજ્યની સ્થાપના કરશે. એટલે અંગ્રેજ રાજા. અને સુરાજ્ય વિના ભૂમિ ઉપર ભક્તો થઈ શકાય નહીં, કારણ કે દેશની શાંતિ ન હોય તો ભગવાનની ભક્તિ કેમ કરી શકે માણસો? ચારે બાજુ ત્રાસ જ વર્તાતો હોય તો કેમ કરવું?
રાજા આવીને સુરાજ્ય સ્થાપશે એટલે ભગવાનના ભક્તો બહુ થાશે અને એ બધા ભગવાનની ભક્તિ કરશે. અને મહારાજને કે નારાયણ ભગવાન તમારી ઈચ્છાને અનુસરતા એ રાજાને દેખીને અસુરો બધા ચૂપ બેસી રહેશે, એટલે ત્રાસ મટી જશે. અને અન્યાયથી ચાલશે એ બધા મરશે. કે લ્યો, ભગવાનનો ભગત હોય તો ભલે અને કુસંગી હોય તો ભલે, અન્યાય અને અનીતિ કરવા જાય તો કાંઈ મેળ પડે નહીં. ન્યાયથી ચાલે એ ભગવાનના ભગત કહેવાય. અન્યાયને યમનો પાસ વળગે, અન્યાય નીતિ કરે ને એને યમનો પાસ વળગે. મહારાજ કે અમને નારાયણ ભગવાન કે આ વખતે જેવો અવતાર થયો છે ને તેવો જ રાજા પણ બુદ્ધિમાન આવશે પરદેશથી. જે દેશનો જેવો રાજા એ દેશનું એવું ફળ મળે અને એવા ભગવાનના ભક્તો થાય અને એ ભગવાનની ભક્તિ થાય. નારાયણ ઋષિએ જેવું કહ્યું હતું મહારાજ કે એ પ્રમાણે અમે કરીએ છીએ. એ કે તમે આ પ્રમાણે બધી સત્સંગની સ્થાપના કરજો. મહારાજ કે અમે એ પ્રમાણે વર્તીએ છીએ. એમ કીધું. ઉદ્ધવજી તમારી રાહ જુએ છે. ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી એને આવીને મળ્યા. અમે જેમ નારાયણ ભગવાને કીધું મહારાજ કે એ પ્રમાણે અમે કરીએ છીએ ને એ પ્રમાણે બધું થતું દેખાય છે. કે હો, બધું એ પ્રમાણે જ થાય છે. એમ વાત કરી શ્રીહરિ સરોવરમાં નાહ્યા. સવારે ઉઠીને મહારાજ બધી વાત કરી સંતો આગળ, ગોખમાં બેઠા બેઠા. પછી નાહી ધોઈ પૂજા પાઠ બધું કર્યું. આજે ભિખારી દાસની રસોઈ હતી. વર્ણીએ પકવાન બનાવ્યા હતા, થાળ બનાવ્યો હતો. શ્રીહરિ જમ્યા. આજે ફૂલડોળનો ઉત્સવ હતો. મહારાજને જેતલપુરમાં રમવાનું હતું. મહારાજ જમ્યા ત્યાં સુધીમાં હરિભક્તો એ બધા વહેલા ઉઠીને રંગ બનાવીને હોજ ભરી દીધા. હો, આજે સંતો ભક્તો મહારાજ રંગ રમશે. મહારાજ જમી અને સંતોને અને પાર્ષદોને બધાને પીરસ્યું. રાજાઓને બધાને જમાડ્યા. મહારાજ કે જમજો બરાબર હો, આજે રંગ રમવાનું છે. જમ્યા વિના રમાય નહીં ને, થાકી રહેવાય. કે ખૂબ રમવો, ખૂબ જમો અને પછી ખૂબ રમો. મહારાજ કે દૂધ ભાત અને સાકર શ્રીહરિએ ખૂબ પીરસ્યું. દૂધ દહીંની રેલમ છેલ મનાવી દીધી પંગતમાં. મહારાજ રંગ રમવાનો છે, જમો બરાબર. આપણે તો ઘણું જમીએ તો હુવા ખપે. લ્યો, નીંદર આવે નીંદર. મહારાજ તો ખૂબ જમાડ્યા. હો, ઈ મહારાજ જમાડતા હતા ને સંતોને. દહીં દૂધ કેવું પીરસે, પાત્રમાંથી નીકળી જાય ત્યાં સુધી મહારાજ પીરસે. હો, વહી જાય, એમાં છલકાઈ જાય સંતોના પાત્ર. આકાશમાં દેવતાઓ દર્શન કરતા હતા. ઈ એમ બોલવા લાગ્યા કે ઓહો હો, આ મુનિઓના કેટલા ભાગ્ય છે. કે લ્યો, કેવો લાભ મળે એને. એ કહેતા કે મુનિવરો જે આ સંતોએ લાભ લીધો ને, અમારા એવા શું પુણ્ય હોય કે અમને દુર્વાસાનો શાપ થાય. કે લ્યો, હા, દુર્વાસાનો શાપ થાય, પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને પછી સાધુ થઈએ તો આ લાભ મળે એમ છે. પણ એવા ક્યાંથી ભાગ્ય કે દુર્વાસા અમને શાપ દે સ્વર્ગમાં આવીને કે જાઓ બધા જન્મ ધારણ કરો. પણ અમારા એવા પુણ્ય ક્યાંથી હોય કે શ્રીહરિ અમને જમાડ્યો. મહારાજ ભગવાન પોતે આ સંતોએ તો પંચ વિષય બધા હરામ કરી નાખ્યા છે, ત્યારે આવો લાભ મળે છે. નહીં તો લાભ મળે ક્યાંથી આવો? વિષયની અભિલાષા હોય ત્યાં સુધી શ્રીહરિનો યોગ ન મળે. આવી વાતો છે. એ બધા સંતો જમી રહ્યા. હરિભક્તો પણ બધા જમીને આવી ગયા. મહારાજ ને સંતો ને એ બધા આવ્યા. સરસ મજાના મેદાનમાં. આ બાજુ છે ને વાડી બધી, જેતલપુર તળાવની આથમણી પાડ ઉપર. ત્યાં રંગોત્સવ કર્યો જોરદાર. શ્રીહરિએ કેડે કાછો ટોવાડ્યો અને કંચનની પિચકારી હાથમાં લઈને અત્યંત છબીલા બન્યા. છબીલા એટલે સરસ મજાના, સુંદર, સોહામણા. છબીલા એટલે રૂપાળા. મુનિઓએ પણ પિચકારીઓ હાથમાં લીધી અને આ બાજુ વાજિંત્રો વાગવા લાગ્યા છે. દેશ દેશના હરિભક્તો ચાલીને
તથા કેટલાક વાહનમાં બેસીને આવ્યા હતા. એટલા બધા હરિભક્તો આવ્યા હતા કે ચારે બાજુ અડધા અડધા ગાઉ સુધી તો બધા ઉતારા કર્યા હતા, અડધા અડધા ગાઉ સુધીમાં, છતાંય હમાતા નતા. એટલા ભક્તજનો આ જેતલપુરમાં મહારાજે ઉત્સવ કર્યો એમાં આવ્યા છે. મોટા મોટા દેવતાઓ પણ મનુષ્ય રૂપ ધારણ કરીને ઈ આવી ગયા હતા. ક્યારે લાભ મળશે કે હો, એ માણસના જન્મ લઈ લીધા હો. અને શ્રીહરિએ રંગની પિચકારી ભરી અને એક ચર તો બધા ઉપર રંગ ઉડાડ્યો હો. બધાને એક ચર છાંટો મળી જાય મહારાજનો પ્રસાદનો રંગ. અને પછી મહારાજે છૂટ આપી હો. બધા સંતો પિચકારીઓ ભરીને તૈયાર, મહારાજ આજ્ઞા કરે એટલે છૂટ થાય. મહારાજે જેવી આજ્ઞા આપી ત્યાં તો રંગની જડી વરસવા લાગી ગયો. વરસાદ વરસ્યો જોરદાર. હોજનો રંગ ખૂટવા લાગ્યો, એવો રંગ જામ્યો. પછી રામદાસ સ્વામી એવી એક યુક્તિ કરી કે તળાવનું પાણી ડાયરેક્ટ હોજમાં હાલ્યો આવે, ખૂટે જ નહીં પાણી, ગમે એટલો રંગ ઉડાડો. અને પછી તો હવે તો હોજ ખાલી થાય એમ નતું. પછી જે રંગ જામ્યો છે ને, ઇન્દ્ર જાણે ગોકુળ ઉપર તૂટી પડ્યો હોય ને શું, એવો વરસાદ. વિશાળ જગ્યામાં એક બાજુ સંતો હોય, એક બાજુ પાર્ષદો ને મહારાજ ને આમ હામે જોરદાર. અને 2 પહોર સુધી રંગની વૃષ્ટિ ચાલી. પૃથ્વી રંગાઈ ગઈ, આકાશ રંગાઈ ગયું રંગથી, વૃક્ષો પણ રંગાઈ ગયા, પશુ પક્ષી આકાશમાં પક્ષી ઉડતા જતા ને એ રંગાઈ ગયા, એવો રંગ ઉડ્યો તો. અને પછી ગુલાલ ઉડાડવા માટે શ્રી હરિએ જોરી લીધી. એટલે બીજાઓ પણ પિચકારીઓ મૂકી અને ગુલાલની જોરીઓ ભરી ભરી અને ગુલાલ ઉડાડવા લાગ્યા. હો હો આવું બોલતા જાય અને ગુલાલ ઉડાડતા જાય. ગુલાલમાં પણ એવો રંગ જામ્યો કે પછી તો એ પેલો તો રંગ એટલે પલરેડ એટલે હોય, એમાં વળી ગુલાલ ઉડે એટલે ગુલાલ ચોટી જાય આખા શરીરમાં. પછી તો ખબર જ ન પડી સાધુ કોણ ને મહારાજ કોણ ને પાર્ષદો કોણ. એક રંગના બધા ઓળખાઈ ન શકે એવા થઈ ગયા બધા. એટલો ગુલાલ ઉડાડ્યો. શ્રીહરિ જ્યારે હોળી રમવા લાગ્યા ત્યારે જેને જેવો ભાવ એવા મહારાજના એ અલૌકિક દર્શન થયેલા છે. એવા પ્રભુના અલૌકિક દર્શન કરતા કરતા કેટલાકને સમાધિ થઈ ગઈ. સમાધિમાં પણ બધું મહારાજની મૂર્તિ ને આ બધા સંતો ને આ બધા ભક્તો ને જેતલપુરના પક્ષીઓ વૃક્ષો બધું અલૌકિક દેખાવા લાગ્યું. અલૌકિક. સૂર્યની આગળ જેમ ચંદ્ર દેખાય, ચંદ્રની આગળ જેમ તારા દેખાય, એમ સમાધિવાળા ભક્તજનોને મહારાજના જે બધા હરિભક્તો હતા ને એની આગળ બીજા બધા માણસો, મોટા મોટા દેવતાઓ દેખાવા લાગ્યા. માણસો તો ઠીક, દેવતાઓ પણ એવા દેખાવા લાગ્યા કે સૂર્ય ચંદ્રની આગળ તારા, સૂર્યની આગળ જેવો ચંદ્ર, એવા શ્રીજી મહારાજના ભક્તોની આગળ દેવતાઓ દેખાવા લાગ્યા. એટલે શ્રીહરિના ભક્તો દેવતાઓ કરતા પણ ભાગ્યશાળી વધારે એમ, કારણ કે એને લાભ મળે એવો દેવતાઓને નહોતો મળતો. શ્રીહરિ રંગે રમ્યા. પછી સંત હરિભક્તો સાથે સરોવરમાં નાયા હો. દેવ સરોવરમાં ખૂબ નાયા, પરસ્પર જળ ક્રીડી કરી, સરોવરનું જળ બધું રંગાઈ ગયું. નાયા પછી વસ્ત્ર ધારણ કર્યા, આસોપાલવ તળે આવીને શ્રીજી મહારાજને માટે સરસ મજાનું આસન બિછાવ્યું હતું. એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. શાંતિથી ખૂબ રમ્યા હો, બેઠા મહારાજ. એટલે હરિભક્તો આવીને મહારાજનું પૂજન કરેલું છે. પેલા તો દેવતાઓ આવે એમ લખ્યું આમાં. દેવતાઓ શ્રીહરિ ઉપર ચંદન પૂજન નહીં. મહારાજ શાંતિથી બેઠા, સંતો ભક્તજનો બધા સભામાં બેઠા, એટલે આકાશમાંથી દેવતાઓ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી મહારાજ ઉપર, વરસાદ વરસાવ્યો અને આનંદ આનંદ થઈ ગયો બધાને. અને પછી તો પ્રસાદીનો મહિમા જાણીને દેવતાઓ પણ, માણસો તો ખરા, મહારાજના ભક્તો તો ખરા, દેવતાઓ પણ સરોવરનું પાણી પીવા લાગ્યા. કેવું પ્રસાદીનું પાણી, રંગવાળું પાણી પીવા લાગ્યા. એટલે આજ તમને મળ્યું ને રંગવાળું પાણી, રંગવાળું પાણી તળાવનું
દેવતાઓ ને હરિભક્તો ને એ બધા પ્રસાદીનું પાણી પીધું. પછી તો મહારાજ અને સંતો રંગ રમ્યા હતા ને, શ્રીહરિની ચરણની રજવાડો રંગનો કિચડ, સમજ્યા? જેના હાથમાં જેટલો આવ્યો ને એ કિચડ લઈ ગયા, લ્યો પ્રસાદીનો રંગ. સરોવરનું જળ એના ઘડા ભરી ગયા માણસો, કેટલા પ્રસાદીનું પાણી. અને એ પ્રસાદીનો રંગ અતિશય આદરથી બધા લીધો. જેને રંગનો શરીરે સ્પર્શ થયો એ બધા જન્મ મરણથી છૂટી ગયા. હે હો છૂટી ગયા. આસો પાલવ નીચે શ્રીહરિ વિચિત્ર સભા ભરીને બેઠા. ભક્તજનો સરસ મજાનો ફૂલનો હિંડોળો બનાવ્યો. ફૂલડોળ હતો ને આજે રંગ રમ્યા હોળી નન્નાળ દેવનો, એટલે એ સરસ મજાનો ફૂલનો હિંડોળો બનાવ્યો. એના ઉપર શ્રીજી મહારાજ બેઠા. પછી પાટીદાર બધા ભક્તજનો હતા, બધા જેતલપુરમાં પાટીદારો ઘણા, આજુબાજુના ગામડાના, એ બધા મહારાજનું પૂજન કર્યું, શણગાર પહેરાવ્યા, સ્તુતિ કરી. જેતલપુરના ભક્તજનો મહારાજ પાસે વરદાન માગ્યું કે હે હરિ, અમને તમારા દાસ જાણીને વર્ષો વર્ષ એકવાર આવો ઉત્સવ કરો તો મજા આવી જાય. હો, એકવાર ઉત્સવ કરો અને અમને વચન આપો એવું, અમારા બાળ બચ્ચા સૌ તમારા સેવક છે, તમારામાં સદાય અમારી મતી રહો. તમે અહીં મન માને એવું એક સરસ મજાનું મંદિર બનાવો કે લ્યો, અમે સૌ તમારી સેવામાં રહેશું. એવું 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 વરદાન આપો તો મજા આવે કે લ્યો. શ્રીહરિએ ભક્તજનોને વરદાન આપેલું છે. ભક્તો બહુ રાજી થયા. હો, એક ઉત્સવ કરશું ને મંદિર પણ બનાવશું મહારાજ કે અહીંયા કને. પછી હરિભક્તો સંતની પણ પૂજા કરી, એક એક વસ્ત્ર બધાને ઓઢાડ્યું. પછી શ્રીહરિને વિનવવા લાગ્યા કે અમારા ગામમાં એકવાર પધારો, જેતલપુરમાં ઘરોઘર પધરામણી કરો, તમારા ચરણ રજથી અમારા ઘર પવિત્ર કરો. એવી રાત દિવસ અમને ઈચ્છા રહે છે મહારાજ. ગામમાં કેટલા સત્સંગી નથી ને કુસંગી છે ને કેટલાક, ઈ પણ એવું ઈચ્છે છે કે એકવાર તો સ્વામિનારાયણને અમારા ઘરે લઈ આવો, અમારાથી બનશે એવી સેવા કરશું. કે તમે બધા ભગવાન કયો છો, ઓળખીએ તો ખરા, અમારા ઘરે આવે તો. કેવા સાચા ભગવાન છે, કેવા છે ભગવાન તમે કયો છો, પણ અમે ઓળખીએ તો ખબર પડે. તમને જેમ ભગવાનનો નિશ્ચય થયો છે એમ અમારા માનવામાં આવતું નથી, પણ અમે એના દર્શન કરીએ તો અમને કંઈક ખબર પડે. હવે અમને ભગવાનનો નિશ્ચય નથી થતો, એનું કારણ શું છે એ ખબર નથી પડતી. લ્યો, તમે તો બધા સત્સંગી થઈ ગયા, પણ અમે આ કુસંગી પડ્યા છીએ, ખબર નથી પડતી કેમ અમને સત્સંગ થતો નથી. કે વિષય માત્ર ને તમે મહાપાપરૂપ કહો છો ને અમને એ વિષય વિના હાલતું નથી. કુસંગી લોકો મહારાજ હરિભક્તો કે એવું બોલે છે. અને એ એમ કે છે કે અમારાથી તમે શું વધારે તજ્યું છે એ અમે સમજી શકતા નથી. તમે જેમ ખાવો પીવો અમે ખાઈ પીએ, તમે ઘરે રહો અમે ઘરે રહી, પણ તમે બધા હરિભગત કહેવાય, અમે કુસંગી કહેવાય. ખબર નથી પડતી કે લ્યો તમે શું તજ્યું છે. તમને જેવી રીતે નિશ્ચય થયો એ વાત કરીને અમને જો સમજાવો ને તો ખબર પડે. એમ બધા કુસંગી લોકો હરિભક્તો મહારાજને અમને એમ કહે છે. सूरी तक हो बात बिचारी, हमको सुनता लग जूं प्यारी, प्यारी बात बिना प्रीत न होवे, સાચી હોય તો હું ચિત્ત ન પ્રોવે. કુસંગી બધા મહારાજને હરિભક્તો કે અમને એમ કે તમારી વાત અમને જો વિવેકથી સમજાવો ને તો વાત મનાય. વાત ભલે સાચી હોય પણ વાત કહેવાનો ઢંગ બરાબર ન હોય ને તો એ વાત મનાય નહીં. હો, શું રીતથી જો વાત કહેવામાં આવે તો એ પ્રેમથી કે ને એ વાત મનાય છે. ખપ નહીં તાકું ખપ કરાવે, વિવેક સેવા સે જો કહે ન આવે,
सब ही बात ताको है विवेका, विवेक बीन मनातन एका। खप होय ने तो વાત મનાય, ખપ ન હોય તો ગમે એમ વાત કરો તો વાત મનાય નહીં. બધામાં વિવેકની જરૂર છે. સિંહ અને સર્પ સમાન કોઈ ક્રૂર નથી, પણ તેની રાત દિવસ સેવા કરે ને એ એની રક્ષા કરે. લ્યો, એને તમે દરરોજ ખાવાનું દો ને સર્પને તો એ તમારી રક્ષા કરે, સિંહે તમારી રક્ષા કરે. પણ આકડાને તમે આંબો જાણી અને ગમે એટલી સેવા કરો પણ કેરીનો રસ એમાંથી મળે નહીં, ના જ મળે. મહારાજ આવું એ લોકો બોલે છે ત્યારે શ્રીહરિ કે હરિભક્તોને તમારા ગામમાં સંતો આવશે. હા, આ બધી વાતો સંતો કરશે કે હો, અને સંતો પાસેથી વાત જાણવા મળશે તમને. હા, કુસંગીને કુસંગીનું ફળ મળશે અને સત્સંગીને સત્સંગનું ફળ મળશે ચોક્કસ. કુસંગી જનો જો કાંઈ નિયમ ન રાખે તો પછી સત્સંગી હરખા કહેવાય. માટે મહારાજ કે સત્સંગીઓએ નિયમ બાર પગ મૂકવો નહીં. ઈ જ આ સંતનો સમાગમ છે, નિશ્ચય છે. અક્ષર પર્યંત સૌ કોઈ અમારા નિયમ પાડે છે, ન પાડે એની માથે કાળ કર્મ ને માયાનો ભય છે. અને નિયમવાળાને ક્યારે પણ ભય લાગતો નથી. સંત હરિભક્તને નમે તેને સુબુદ્ધિવાળો જાણવો, ગુણબુદ્ધિવાળો જાણવો. ગુણબુદ્ધિવાળો કહેવાય એની ઈશ્વર અને સંત સહાય કરે છે. મહારાજ કે ગુણબુદ્ધિવાળાને જોઈને પણ અમને પ્રીતિ થાય છે. મહારાજ કે હો, ગુણબુદ્ધિવાળા હોય ને, ભલે સત્સંગી ન હોય પણ ગુણબુદ્ધિવાળા હોય, સત્સંગનું ગુણ આવે ને તો અમને પણ એના ઉપર હેત થાય છે. એટલી વાત કરી અને શ્રીહરિ કરી રહ્યા ત્યારે સંતો કેસર ચંદન આદિક લઈ અને મહારાજની પૂજા કરવા માટે આવ્યા. પ્રથમ રામદાસજી કેસર ચંદન ચર્ચીને હાર પહેરાવી ફૂલના શણગાર પહેરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્મ મુનિ, નિત્યાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ, આનંદ મુનિ, સ્વરૂપાનંદ મુનિ, વ્યાપકાનંદ મુનિ, સંત દાસ વગેરે સંતોએ મહારાજનું અદભુત પૂજન કર્યું. એવી રીતે 17મો તરંગ થયો. શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.